હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સંતુષ્ટિ કિચન। આજે આપણે બનાવશું મેંગો મિલ્કશેક। તો આજે આપણે બહાર મળે એવો જ તે એકદમ થીક બનાવવાના છીએ અને આ રેસીપીની સ્પેશિયાલિટી એ છે કે તમારે કેરીની છાલ કાઢ્યા વગર જ તે પીસ કરવાના છે, એટલે બહુ જ ઓછા સમયમાં બનશે અને બહુ જ ટેસ્ટી લાગશે। તો અહીંયા મેં એક નંગ હાફૂસ કેરી લીધી છે। આપણે કેરીની ચીર કરતા હોય એવી રીતના જ પહેલાં કાપી લઈશું આખી કેરીને। તો રેગ્યુલર આપણે ચીર કરતો એવી રીતના કાપવાની છે અને પછી હું તમને બતાવીશ કે એમાંથી પીસ કઈ રીતના થશે। તો અહીંયા આપણે છાલ કાઢવાની મહેનત નથી કરવાની, ડાયરેક્ટલી આપણે ચીર કાઢી લેવાની છે આવી રીતના કેરીની। હવે દરેક ચીર આપણે આવી રીતના લેશું હાથમાં અને આવી રીતના કટ લગાવવાનો છે। તો છેક અંદર સુધી આપણે કટ લગાવવાનો છે। તો આવી રીતના બધી જ ચીરમાં તમારે આવી રીતના કટ લગાવવાનો છે ચપ્પાથી। હવે તમારે એક ચમચી લેવાની છે અને બધા પીસ કાઢી લેવાના છે। તો ઓલરેડી આપણે અહીંયા કટ લગાવ્યો છે ચીરમાં, એટલે ઇઝીલી બધા જ પીસ આવી જશે। તો તમે જોઈ શકો છો કોઈ પણ એક્સ્ટ્રા મહેનત વગર આપણે કેરીના પીસ રેડી થઈ ગયા છે। જો તમે છાલ કાઢવા બેસો તો બહુ ખાસો એવો સમય વયો જાય અને પછી એમ થાય કે એની કરતાં શેક પીવું જ નથી। તો એની બદલે તમે આ રેસીપીથી ટ્રાય કરજો એકવાર। બધા પીસ ઇઝીલી બહાર આવી જશે અને કોઈ જ મહેનત નહીં કરવી પડે। તો અહીંયા મેં બધા જ કેરીના પીસ કાઢી લીધા છે। હું તમને બતાવું કે બહુ જ સરસ પડ્યા છે પીસ। તમે છાલ કાઢીને જે ચપ્પાથી કરો એનાથી પણ વધારે પરફેક્ટ પડે છે। તો હવે આપણે છાલ અને જે ગોટલો છે એક સાઈડમાં મૂકી દઈશું અને આપણે મેંગો શેક બનાવવાનું ચાલુ કરશું। તો મેંગોનું મિલ્કશેક બનાવવા માટે એક મિક્સર જારમાં આપણે જે કેરીના પીસ કર્યા એ બધા જ ઉમેરી દઈશું અત્યારે। તો ટોટલ અહીંયા મેં 3 પીસ લીધા છે, એ રાખી મૂક્યા છે સાઈડમાં અને આપણે એને ડેકોરેટ કરવા વખતે યુઝ કરશું। હવે આપણે 5 નંગ કાજુ ઉમેરશું, 5 નંગ આપણે બદામ ઉમેરશું। હવે એમાં અડધો કપ ઠંડુ દૂધ ઉમેરવાનું છે, 1 સ્કૂપ વેનીલાનો આઈસ્ક્રીમ ઉમેર્યો છે। તો એક મોટો સ્કૂપ મેં લીધો છે। તો અહીંયા વેનીલાનો અથવા મેંગોનો આઈસ્ક્રીમ તમે યુઝ કરી શકો છો અને સરસ રીતના બધું બ્લેન્ડ કરી દેવાનું। તો એ હાફૂસ કેરી ગળી હતી એટલે જરાય ખાંડ નાખવાની જરૂર નથી પડી મારે, પણ જો તમને જરૂર લાગે તો તમે ખાંડ ઉમેરી શકો છો। તો મેંગો મિલ્કશેક રેડી છે અને બહુ જ સરસ કલર આવ્યો છે। તો આપણે એને સર્વ કરી લેશું। તો એક ગ્લાસમાં મેંગો મિલ્કશેક તમારે ઉમેરવાનું, એના પર આપણે વેનીલાનો એક આઈસ્ક્રીમનો સ્કૂપ નાખશું, થોડી આપણે બદામની કતરણ ઉમેરી શકાય અને જે કેરીના પીસ આપણે બાકી રાખ્યા તેના મેં ઝીણા ઝીણા કાપીને આમાં એડ કર્યા છે। તો એનાથી બહુ જ સરસ દેખાવ આવશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગશે। તો આ રીતના તમે મેંગો મિલ્કશેક બનાવજો, બહુ ઓછા સમયમાં બનશે અને એકદમ ટેસ્ટી બનશે। જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી રેસિપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।